હેલો મિત્રો, ફર્સ્ટ એક્ઝામ સોલ્યુશન સેક્શન બી 2025 ક્વેશ્ચન 1 સમજાવો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? તો અહીંયા આપણે સમજાવવાનું છે કે વિભાજ્ય સંખ્યાઓ છે તે શા માટે. તો પહેલાં તો આપણે આ જે રકમ છે તેને આપણે બેઠી લખી દઈશું. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3. અહીંયા હું જે રકમ છે તે હું બેઠી લખી દીધી છે. પછી આમાં જે ઇક્વલ એટલે કે જે સેમ 5 અને 5 સેમ છે તો તે કોમન છે એટલે એને આપણે બહાર કાઢી લઈશું અને બાકીનું કાઉન્ટ્સમાં મૂકી દઈશું. 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને અહીંયા પ્લસ 5ને આપણે કોમન કાઢી લીધા એટલે કશું નહીં વધે તો પ્લસ 1 તો ખરી જ. ઓકે, બરાબર 5 કાઉન્ટ્સમાં ને આ બધાનો ગુણાકાર કરી દઈશું. 7 છંગ 42 ગુણ્યા 45 12 24 24 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 24 વત્તા 1 વત્તા 1 બરાબર 5 કાઉન્ટ્સમાં 42 અને 24નો ગુણાકાર કરીએ. 2 2 4 2 ચોક 8 4 2 8 4 4 16 8 8 અહીંયા લેશે 10 8 ને 1 9 ને 1 10 1008 ને પ્લસ 1 બરાબર 5 1008 પ્લસ 1 1009. અહીંયા ગુણાકાર અહીંયા કાઉન્ટ્સમાં 5 બહાર છે. આ કયા સંબંધમાં છે? તો 5 ગુણ્યા 1009 આ આપણો આન્સર છે. સો આમ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે